વાપી સીજીએસટી કચેરી ખાતે ફૂલ છોડના કુંડાનું બિલ મંજૂર કરવા ₹2000ની લાંચ લેતા 2 ઓફિસર એસીબીના હાથે ઝડપાયા। આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર તથા સિનિયર આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર ફરિયાદી પાસે લાંચ સ્વીકારતા ધરપકડ। વાપી જીએસટી એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ કચેરી વાપી ખાતે ફૂલ છોડના કુંડાનો ફરિયાદીએ ઓર્ડર આપેલ હતો। જે ઓર્ડર મુજબના ફૂલ છોડના કુંડા ફરિયાદી આપેલ જે બિલના નાણાં ફરિયાદીને મળેલ ન હોવાથી આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસરને મળતા જે બિલ મંજૂર કરવાના વેશ પેટે ₹2000ની લાંચની માંગણી કરી હતી। જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી। જે આધારે લાંચના છટકાનું આયોજન કરતા લાંચના છટકા દરમિયાન ફરિયાદી વાપી સીજીએસટી ગ્રુપ બી વર્ગ 2ના આસિસ્ટન્ટ એકાઉન્ટ ઓફિસર કપિલ નટવરલાલ જૈન તથા ગ્રુપ એ વર્ગ 1ના સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર રવિશંકર શ્યામાકાંત ઝા સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹2000ની લાંચ સ્વીકારતા એસીબીના રંગે હાથે બંને ઝડપાઈ ગયા હતા। આ સફળ ટ્રેપ મદદનીશ નિયામક એસીબી સુરતના આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ વલસાડ અને ડાંગ એસીબી પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર SN ગોહિલની ટીમે પાર પાડ્યું હતું। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।